રાજુ કરપડાના આક્ષેપો બાદ હવે આપ નેતા ઈસુદાન ગઢવીએ પ્રહારો કર્યા છે. ઈસુદાન ગઢવીએ દાવો કર્યો કે રાજુ કરપડા ભાજપની સ્ક્રિપ્ટ મુજબ બોલ્યા હોઈ શકે છે અને કેસોના ડરથી તેમને તોડવાની પણ કોશિશ થઈ શકે છે. સાથે જ ઈસુદાન ગઢવીએ કહ્યું કે આપમાં રહેવું સહેલું નથી, કારણ કે અમે સીધી રીતે નરેન્દ્ર મોદી અને અમિત શાહને ચેલેન્જ કરીએ છીએ. તો ચાલો જોઈએ ઈસુદાન ગઢવીએ કેવા પ્રકારના પ્રહારો કર્યા છે. ભાજપે હળદરમાં એટલું અત્યાચાર કર્યું, રાજુભાઈ, અમારા પ્રવીણ રામ, રાજુ બોરખતરિયા, પિયુષ પરમાર ઉપર, રમેશ મેર ઉપર, અને તમામ નાગરિકોને, ખેડૂતોને ઘરમાંથી ઘૂસીને ભાજપે માર માર્યા. એટલે ભાજપને વિરુદ્ધ આખો ગુજરાતમાં માહોલ થઈ ગયો હતો કે ભાજપ તો અંગ્રેજોથી બદતર છે. ત્યારે એ માહોલ ઠારવા માટે સ્વાભાવિક છે કે આમ આદમી પાર્ટીના લીડરોને તોડવાની નાકામ કોશિશ કરવામાં આવી છે. અને એમાં રાજુભાઈને ભાજપે કોઈને કોઈ રીતે ડરાવ્યા હોય એવું અમને લાગી રહ્યું છે. અને એટલે રાજુભાઈએ આમ આદમી પાર્ટી છોડી છે. અને આગામી સમયમાં મને લાગે છે કે ભાજપ હંમેશા જે પણ લીડરો ઊભા થાય, હાર્દિક પટેલ ઊભો થયો હતો પાટીદાર અનામત આંદોલનમાંથી, પાટીદારોનો હીરો બન્યો, ત્યારે ભાજપને ખબર પડી એટલે એનો કેરિયર ખતમ કરવા માટે હાર્દિક પટેલને ભાજપમાં લઈ ગયા, એને ખતમ કરી દેવામાં આવ્યો. ત્યારે હાર્દિક પટેલ પાસે બે માણસો ઊભા નથી રહેતા બિચારા પાસે. એવી જ રીતે અલગ અલગ તમે અત્યાર સુધી આંદોલનો જુઓ, અને જે આંદોલન કરે છે આંદોલનને તોડવાની કોશિશ ભાજપ કરે છે અને નેતાઓને તોડવાની કોશિશ કરે છે. ખેડૂત આંદોલન થયું, કડદાકાંડ બંધ થયું, રાજુ કરપડા ઉભર્યા, તો એ ખેડૂતોના આંદોલનને ખતમ કરવા માટે રાજુ કરપડાને ભાજપે એન કેન પ્રમાણે ડરાવ્યા હોય એવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. રાજુભાઈ માણસ સારા છે, હિંમતવાળા છે, મજબૂત છે, પણ કદાચ કોઈ મજબૂરી એમની રહી હશે. અને એટલા માટે હું ખેડૂતોને વિનંતી કરું છું કે તમારી લડાઈ અટકવાની નથી, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. પહેલાં પણ કહું છું ને આજે પણ કહું છું, ટાઈગર અભી જિંદા હે. અને ઘણા લીડરોને આપણે તૈયાર કરવાના છે. એક લીડર નહીં, બીજા 100 રાજુ કરપડા જેવા લીડરો અમે તૈયાર કરીશું આગામી સમયમાં. અને ગુજરાતની જનતા માટે ભાજપની સામે મોરે મોરો આપવા માટે અમે તૈયાર છીએ. અને એટલું ચોક્કસ રાખજો, અહીંયા આમ રાખજો, ખેડૂતો છે, ગરીબો છે, વંચિતો, શોષિતો માટે અમે રાજનીતિમાં આવ્યા છીએ. અમે રાજનીતિ કરવાની જરૂર નથી. અને હજુ પણ ઘણા નેતાઓને ભાજપ આગામી સમયમાં તોડે તો હું ખેડૂતોને કહેવા માંગુ છું કે ક્યાંય ડરવાની જરૂર નથી. એકાદ નેતા એ તોડશે, બીજા તમે પોતે તમારા ઘરેથી ઊભા થાઓ. અને આ રાજુભાઈને મજબૂરીએ જવું પડ્યું હશે, સમજો તમે. એ પહેલાં પણ જેટલા નેતાઓ ગયા છે મજબૂરીમાં ગયા છે અને એને ખતમ કરી દેવામાં આવ્યા છે. આજે કેટલાય નેતાઓ ભાજપમાં છે, એનું અસ્તિત્વ એમણે ખતમ કરી નાખ્યું છે. ત્યારે એટલું જ હું કહીશ, મને ખેડૂતોને મારે મેસેજ આપવું છે કે આમ આદમી પાર્ટી તમારી લડાઈ લડે છે, મજબૂતાઈથી લડીશું, ક્યાંય અટકવાના નથી, કોઈ ખેડૂતોએ હિંમત હારવાની નથી. અને ખેડૂતો અહીંયા તમે જુઓ, આજે જેતપુરમાં મારા મહેશ કોટેલ, દિલીપભાઈ ભુવા સહિત આગામી આંદોલનમાં બેઠા છે. અને મજબૂતાઈથી આંદોલન લડીશું. અહીંયા જળ સમિતિ વડે ખોવાઈ ગયા, મને ખબર નથી. જે ધારાસભ્યો, સાંસદો છે ક્યાં છે ખબર નથી પડતું. અમારા એક સામાન્ય અદના કાર્યકર્તાઓ આજે જીવ સટોસટની બાજી તમારા માટે લગાવવા તૈયાર છે, આ જનતા માટે. તો આગામી સમયમાં પણ આ બધા મુદ્દાઓને લઈને આમ આદમી પાર્ટી લડવાની છે. આગામી સમયમાં જે નરેન્દ્ર મોદીએ ઝૂકીને, ટ્રમ્પની સામે ઝૂકીને જે ડીલ કરી છે, ટ્રેડ ડીલ, એની સામે સડકથી લઈ અને વિધાનસભા સુધી આમ આદમી પાર્ટી આંદોલન કરશે. આ આરોપ પ્રત્યારોપ વચ્ચે હવે સત્ય શું છે તે સમય જ નક્કી કરશે. ત્યારે આ ચર્ચા વિશે તમે શું વિચારો છો તે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. સમાચારની વધુ માહિતી માટે અમારી વેબસાઇટ www.gujaratplus.in પર પણ જાણી શકો છો.